જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે તો જો સેટરડેની મોર્નિંગ થઈ ગઈ છે. અત્યારે કદાચ કેટલા 11 વાગ્યા છે સમથિંગ, 11:15. તો અમારા જવા છે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરે. બધું લેવા જવાનું છે. દાળ ને એવું બધું ખતમ થઈ ગયું છે, મસાલા ને એવું બધું થોડું લઈ આવીએ. અને અહીંથી દૂર છે એટલે અમારે ગાડી લઈને જવું પડે. તો અમે ગાડી લઈને જઈએ છીએ. હું દર્શક ગાડી લઈ આવીએ બધું. અમે તમને આગળ બતાવશું કે અહીંયા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર કેવો હોય અને ઇન્ડિયાની બધી વસ્તુ અહીંયા કેટલાની મળે છે. આમ કહેવાય ને 4 ગણા ભાવની અહીંયા વસ્તુ મળે છે. ઇન્ડિયામાં આપને મળતી હોય ને એના 4 ગણો ભાવ અહીંયા હોય. તો અમે તમને બતાવશું સ્ટોરમાં જોઈને ક્યાંય કઈ વસ્તુ કેટલાની મળે છે અને કેવી મળે છે. બરાબર? તો આગળ અમારા બ્લોગ સાથે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. તો ચલો મળીએ. જો અહીંયા ફૂલ ટ્રાફિક છે. અને જો અહીંયા તમે વેન જોવો જો એ શેનું છે? કૂતરાનું ને એનું છે. જે કૂતરા અહીંયા આ લોકો કૂતરા બિલાડીને બધું રાખે ને, એ ઘરે આવીને લોકો એને નવડાવી દે, એના હેર કટિંગ કરી દે, બધું કરી દે. મતલબ એક પ્રકારનું સલૂન છે, એ હરતું ફરતું સલૂન છે. જો અહીંયા ટ્રાફિક છે. જોઈએ હવે ક્યારે પહોંચીએ. તડકો બી સારો નીકળ્યો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, એટલું બધું ઠંડુ નથી. પહોંચી ગયા છે ને અહીંયા બાજુમાં મોલ હતો, તો મોલમાં પાર્કિંગ કરી દીધું છે, કેમ કે ત્યાં પાર્કિંગ થાય એમ નહોતું, બહુ ભીડ હતી એટલે. અને આમ જો આ મોલ, આમ જો આ મોલ છે, જો આમાં પાર્કિંગ કરી દીધું, કેમ કે આમાં 2 કલાક પાર્કિંગ ફ્રી હોય અને પછી કલાક ઉપર પૈસા લે. તો કેટલું મસ્ત છે જો. તો અહીંથી રોડ ક્રોસ કરીને સામેની બાજુ જ છે ઓબર માર્કેટ. અને એ ઓબર માર્કેટ છે ને, એ રોમાનિયાનું સૌથી મોટામાં મોટું માર્કેટ છે. રોમાનિયાનું હા, રોમાનિયાનું સૌથી મોટામાં મોટું માર્કેટ છે. ત્યાં આપણે કેમ ઇન્ડિયામાં ખબર માર્કેટ હોય, શાક માર્કેટ ને એવું, અહીંયા એવું જ માર્કેટ છે. કપડાં, શાકભાજી, ટોટલી બધી વસ્તુ મળે, બધી વસ્તુ મળે. મતલબ આપણે કેમ શાક માર્કેટમાં મતલબ ગામડાના ખેડૂતો હોય, તાજું શાકભાજી લઈ આવે, એવું જ અહીંયા આ લોકો આજુબાજુના ગામવાળા જે ખેતી કરતા હોય ને, એ બધા અહીંયા તાજું ફ્રૂટ ને શાકભાજી ને એવું બધું અહીંયા વેચે. સ્ટોલ નાખ્યા ને અહીંયા વેચે. જો આ સામે રહ્યું ને એ માર્કેટ છે. અને જો પબ્લિક જો જો હવે ઝાડવા જો પીળા થઈ ગયા, હવે ઓટોમાં આવી ને એટલે. જો આ બહુ મોટો મોલ છે, એવડો મોલ છે. જો અહીંયા ત્યાંથી સ્ટાર્ટ થાય છે. જો ગાડીઓ જો ઓડી, મર્સિડીઝ ને. આપણે સિગ્નલ ખુલ્લું છે તો ફટાફટ જતા રહીએ. જો અહીં આવી રીતે છોકરાને રમવાનું બી હોય બહાર, મોલની બહાર. પબ્લિક જો આવી રીતે માર્કેટ હોય. જો આવી રીતે ફ્રૂટના બધા સ્ટોલ હોય. જો અહીંયા આવી રીતે તૈયાર ઉગેલા ફૂલ ને ઊભી મળે બધું. જો હા, આપણે ઇન્ડિયામાં ગઈ ને અહીંયા બધું ફ્રેશ મળે, બધું મળે, વેજીટેબલ્સ, બધું ફ્રૂટ ને બધું. આ બધું ગામડાનું બધું મળે. આ લોકો જો ફૂલ જો આમ જો આ ઘરનો બધો સામાન મળે અહીંયા. વાસણ પ્લાસ્ટિકનું, કાચનું.
જો આ ફૂલ જો ફૂલ લેવું છે ને બધું જો આપણે અહીંથી જઈશું અહીંથી જઈ આથી જોઉં છું તો આપણે જો અહીંથી જઈશું અહીંયા નીચે છે ઇન્ડિયન ગ્રોસરી જો અહીંયા આવી રીતે કપડાં બી મળે છે બૂટ ને એવું બધું જો આ થોડા મોંઘા પડે આપણને જો આ ડુંગળી ને બધું જો લસણ જો આ ટીંગાઈની લસણ છે જો દ્રાક્ષ જો જો આવી રીતે અહીં કપડાની શોપ હોય આ આપણા માર્કેટની અંદર આવી ગયા બહુ મોટું છે આ તો જો બ્લેન્કેટ હા પેલાનું છે બહુ જૂનું છે બીજું એક હોલ છે ઓલા પણ આપણે ઉપર ગયા હતા ને આપણે ત્યાં બી જશું હમણાં ત્યાં બી જશું જો અહીંયા આવી રીતે બધું ઘરનું બી સામાન મળે છે તેલ છે ટીશ્યુ પેપર આવી રીતે કોથળીઓ બધી લિક્વિડ વાસણ ધોવાના કપડાં ધોવાના જો આવું બી મળે અહીંના ગઈઠા માણસો હોય ને આવું લઈને ખરીદી કરવા કેમ કે સામાન ન ઉપડે ને એટલે જો અહીં બધી ક્રોકરી બી મળે છે આ તો બધી ચોકલેટ્સ જો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ ને જો આ બધા ડ્રાય ફ્રૂટ્સ જો આ છે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર જ્યાં અમે દર વખતે અહીંયા જ લેવા આવીએ છીએ જો ગુનાજીવા ચેફાચ બીને છે બીને મામા જો આ છે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર જો અહીં કારેલા જો હમણાં કારેલા આવ્યા છે કારેલા હોય છે અહીંયા 30 લઈના કિલો 30 જો દાવતના મળે આશીર્વાદ મળે છે મેગી જો વાય જો ચીલી સોસ આમલીનો જે સોસ આવે છે તે સોયા સોસ જો આ ગોળ આ બધી મેગી છે આ બુંદી છે મોનેકો જો મોટા ગાંઠિયા જો આ પાણીપુરી સેવૈયા સમોસા છે આ સુકેલો લીમડો જો ડ્રાય કરી લીવ્સ આ છે 180 નો 25 ગ્રામ 200 રૂપિયાનો 25 ગ્રામ આ ડાળિયા સાબુદાણા છે આ બેસન છે લિજ્જત પાપડ જો અહીંયા બધી ચા મળે છે પછી આ મકાઈના સોરી ચોખાના પૌવા આવી રીતે આ બધે પીકલ મળે રેડીમેડ અને આ બધા મસાલા છે પણ આમાં બહુ ઓછા મસાલા મને મોસ્ટ ઓફ બધા ચિકન વાળા હોય છે જો આ બધા અથાણું પણ અહીંયા કોઈ હારા ના હોય જો એક અહીંયા ઘી મળે વાળું એક આ પતંજલિ ઘી મળે એક ઓલી બાબા વાળું મળે છે કિલો આ મમરાની પોટલી છે કેટલા ગ્રામ છે કહું 500 ગ્રામ છે આ મમરા નાની પ્રાઇસ છે 18 લઈ જે ઇન્ડિયાના થાય 350 રૂપિયાના 500 ગ્રામ મમરા અને આ બધા પેકેટ છે જો આ બુંદી છે પછી આ ઓલ ઇન વન છે કેટલું આવે ખબર આ 200 ગ્રામના 200 રૂપિયા આમ જાય પબ્લિક જો શોપમાં કારના ઊભા છે હમણાં વારો આવ્યો છે હજી આની નાની શોપ એક ઉપર બી છે બાજુની બિલ્ડિંગમાં ત્યાં બી જઈએ ત્યાં બી તમને બતાવીએ જો અહીંયા છે ને ડ્રાય ફ્રૂટની ક્વોલિટી બહુ સારી આવે બધી જો આપણે બિલ પેમેન્ટ થઈ ગયું છે ને અહીંયા જબલા ભરાઈ ગયા છે દર્શકને 5000ની અડી ગઈ છે ખાલી 5000ના 2 જબલામાં આવી ગયું બોલો એટલું અહીંયા મૂકું છે 2 જબલામાં 5000ની શોપિંગ છે
બે ખાલી ખાવાનું શોપિંગ નો ખાલી ખાવાનું છે. જો આ છે શાક માર્કેટ. આપણે ફ્રૂટ માર્કેટ ને શાક માર્કેટ આપણે ઓલી સાઈડ ગયા હતા ને અહીંયા બધું ઘરની સામાન મળતો. અહીંયા બધું હવે ફ્રૂટ ને એવું બધું મળે છે. અહીંયા બધું એકદમ ફ્રેશ મળે બધું અહીં. હા જો આ ડુંગળી બટેકા અહીં ફ્રેશ મળે. જો અહીંયા આ બધું ઓલું છે મધ ને એવું બધું. આપણે પેલા ઉપર જઈ આવીએ પછી આવીએ નીચે. હા ચાલો જો અહીંયા ફ્લાવર ને બધું. જો આ લસણ જો અખરોટ ને બધું મળે જો અહીંયા ડ્રાય ફ્રૂટ બહુ સારું મળે. જો આ અંજીર છે. બહુ મોટું માર્કેટ છે. તો ચલો આપણે ઉપર જઈએ. ઉપર બી ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર જ છે. એનો જ છે આપણે જે હમણાં ગયા હતા ને યુરોનેટ વાળા એનું જ છે. જો આપણું માર્કેટ છે બહુ મોટું છે. જેમ આગળ બહુ લાંબુ છે ને દર્શક. જો અહીંયા છે યુરોનટ્સ કરીને. જો અહીંયા બધું મળી જાય તમને ચીઝ બીજ બધું ફ્રેશ. જો અહીંયા યુરોનટ આખી અહીંયા એ સેમ જ શોપ છે. જો આપણે ઉપર જઈએ હવે અહીંયા આપણે નીચે આવી ગયા છે. જો અહીં બધી આપણે જોઈશું. જો આ કોથમી જેવું લાગે પણ આ કોથમી નથી. કડવું લાગે ટેસ્ટમાં થોડું. જો બધું તાજું શાકભાજી એકદમ ફ્રેશ. જો આ ટમેટા જો કેવડા છે. પીળા ટમેટા કલર છે હો ટમેટાના. જો પીળા ટમેટા છે. જો પીળા લીલા કાચા. જો કોથમીર આપણને ક્યાં મને ભૂલાઈ ગયું તો ક્યાં એ આમથી મળશે. એ જોશું આપણે. આમ નહીં અહીંયા જ છે પેલા ડિપાર્ટમેન્ટ છે. નહીં પણ આપણે આમથી આવશું ને પાછા ત્યાં રિટર્નમાં લેતા જશું. ખૂણા ઉપર જ છે. કાકડી છે લેવી ને કાકડી. આમ જોઈએ હજી આગળ. જો અહીંયા આવી રીતે દૂધના મશીન હોય છે. તાજું દૂધ આવે ને એ જો અહીંયા આવી રીતે તમારે કોઈન નાખીને ડાયરેક્ટ ફાર્મમાં તમારે બોટલ ઘરેથી લઈ આવવાની અને અહીંથી બોટલ ભરી લેવાની. જો આ બધું માર્કેટ. જો આ ડુંગળી જો આ વાવવા માટેની સ્પેશિયલ આવડી ડુંગળી આવે છે. ત્રણેય છે. જો આ વ્હાઈટ છે, આ વ્હાઈટ છે, આ પીળી છે, આ લાલ છે. જો કદાચ અહીંયા હશે. કદાચ હા અહીંયા છે. હા અહીંયાથી લીધી હતી. જો આ રહ્યું ને અહીંથી લીધી હતી કોથમી આપણે લાસ્ટ ટાઈમ તો અહીંથી પૂછવા. મરચાં હારા છે. મરચાંનું પૂછજો ને ચટણી બનાવવા થશે. એના જીવા કોંબા આવે ને કોરિયાન્ડર. હા દોઈ વારું નું સાવ. હા દો ઓછો મેં મરચું कितने રાખશો ચીજ લઈ નહીં લઈ છે કે બે જ લઉં બે દો મરચાનું પૂછજો. દા દો દા મરચાનું આ સહી. હા રેડ आधे यूके कितने दो बुकत ले हाँ ले અને ચલો બોલছো મેં કદ વેસ પર વિચાર કરો 18 રૂપિયા 2 મરચા. ચલો 18 રૂપિયા 2 મરચા થયા. 1 રૂપિયાનું 18 રૂપિયાનું 2 મરચા. એટલે તો કહું છું 18 રૂપિયા 2 મરચા. અહીંયા એપલ જો દ્રાક્ષ ને બધું જો બધા ફ્રૂટ જો એકદમ ફ્રેશ બધા. કેટલા એપલના ટાઈપ છે જો. અખરોટ અહીંયા અખરોટ બહુ મળે. આ વોટરમેલન જો કેવડા નાના વાળા છે કેવા છે. આ કોથમીર ફ્રેશ ફ્રેશ છે. હવે આપણે લેવાના છે મરચા, ઝીણા મરચા. હા જે તીખા અહીંયા રહે છે 20 લેની કિલો. 20 લે એટલે કેટલા થાય? 20 લે એટલે કેટલા થાય? હે જો અહીંયા રે મરચા. આપણે મરચા લેવાના છે.
10 લઈને લઈ લો, હું ખબર અડધો કિલો આવશે. એટલે મારે કેટલાના થાય ખબર? 360 કિલો થાય. જો આ મરચી રહી, એ આપણે ઇન્ડિયા જેવો ટેસ્ટ ન આવે, તીખી ના હોય. આ તો એમ થાય કે તીખું છે તો લઈએ, પણ તીખી આવે નહીં. ઘરે આવી ગયા છે ઈ, અત્યારે 5 વાગ્યા છે. અને હવે જો અમે તમને બતાવીએ કે અમે તો કીધું હતું ને વિડીયોમાં કે 5000ની ઇન્ડિયાના 5000ની ખરીદી કરી કે કેટલી વસ્તુ એવી. જો અમે તમને બતાવીએ કે 5000માં કઈ કઈ વસ્તુ આવી અહીંયા, જે ઇન્ડિયન આપણે ગ્રોસરી સ્ટોરમાં જે મળે ને એ વસ્તુ જો અમે તમને બતાવીએ. હવે હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હું ઓબોરથી લાવ્યા, અમે તમને બતાવી. આ જો ચણાનો લોટ 1 કિલોનું 1 કિલોનું પેકેટ છે. 1 કિલોનું પેકિંગ છે. 200 રૂપિયાનું આવે. પછી આ પૌવા છે 2 કિલો જેવા. 2 કિલો નથી, 1 કિલો નથી, વજન કિલો સમથિંગ હશે. કાળા ચણા, પછી મગ આખા. જો આટલું આ બધું 5000માં એવું બતાવી કેટલી વસ્તુ. જો આ 100 ગ્રામ રાઈ, પછી અડદની દાળ 1.5 કિલો જેવી, ચણાની દાળ, પછી કાબુલી ચણા, પછી ધાણા, આખા ધાણા છે. પછી આ ખબર નહીં કોણે લીધા, 2 મેગીના આ 2 મેગી છે. પછી 1 કિલો ગોળ, જો 1 કિલો ગોળ, કારેલા, 4 કારેલા છે એટલે અમારે આનું 2 વાર શાક થાય. પછી આ જો હળદર, આ હળદર, ગરમ મસાલો, આ ગરમ મસાલો છે, મેથી, આ કસૂરી મેથી, પછી ચીલી ફ્લેક્સ, ચીલી ફ્લેક્સ છે, MDH મસાલા, કિચન કિંગ, કિચન કિંગ નો મસાલો છે, પછી બાંધાની હિંગ. હિંગ છે. કેટલા ગ્રામ છે? બાંધાની બાંધાની ખબર નહીં, આ બાંધાની નથી, બીજી કંઈક છે. ડ્રાઈંગ. પછી આખું જીરું, તૂટી જાહે. આખું જીરું છે. પછી ધાણા જીરું 200 300 250 દળેલું ધાણા જીરું. પછી આ વરિયાળી, પછી મેથી આખી, અને આ છેલ્લું ચટણી, લાલ ચટણી, લાલ મરચું પાવડર. ભાજીનું છે. અને જો ખાલી 1 મિનિટ, આ જો આટલું જે વસ્તુ રહી ને આ જે તમને દેખાય ને એટલાથી 5000 નું થયું. કરીબન માં 4 5.5 5000 નું થાય, કેમ કે 270 યુરો, મતલબ 270 લે એટલે આ 5000 નું થાય ટોટલ. વિચાર કરો, આટલું જો આ ગોળ ના આટલું જો આટલું 5000 માં થાય. અને બાકી તો આ ઓલા નીચે ઓલા અમે હજી માર્કેટમાં ગયા હતા ને એમાંથી આ જી કોથમીર લીધી. એક કોથમીરની 5 રૂપિયા છે, એટલે 100 રૂપિયાનું ખાલી એટલી. 100 રૂપિયાની એટલી જો એક પૂણી ખાલી, એટલે હવે 2 લીધી એટલે 200 રૂપિયાની થઈ. 200 રૂપિયાની ખાલી કોથમીર. પછી જો આપણે ત્યાં આપણે ખબર ઓલા વઢવાણી મરચા આવે ઝીણા આ ઝીણા જે સુરતી મરચા આવે ને એના જેવા છે, પણ આ એટલા બધા તીખા ન હોય. અહીંયા મીડિયમ હોય, બહુ તીખા નથી. જે તીખું ન ખાતા હોય ને એના માટે તીખા છે. આ ખાલી એટલા છે, ઈ 200 આ 200 રૂપિયાના છે. આટલા 200 રૂપિયાના 500 ગ્રામ જેવા છે. જો અને આટલો ખાલી આટલું ખાલી 5000 નું આવ્યું. તો પ્લીઝ તમે અમને કમેન્ટ કરીને કહેજો કે અમને ઇન્ડિયાથી લાવવું સસ્તું પડે આ કે અહીંથી લેવું સસ્તું પડે. અમને કમેન્ટ કરીને કહેજો. અને તો ઇન્ડિયા જેવી ક્વોલિટી તો ન જ આવે, કેમ કે આ કેટલા ટાઈમથી લાવેલું હોય અને બધું. પણ તમે અમને કમેન્ટ કરીને કહેજો કે અમને ઇન્ડિયાથી લઈ આવવું આ બધી વસ્તુ સસ્તી પડે કે અહીંથી લેવી સસ્તી પડે. હે ને દર્શક, તમને શું લાગે, ઇન્ડિયાથી સસ્તું પડે કે અહીંથી પડે? જો કે બંને ઇક્વલ જ થાય, પણ ઇન્ડિયાની ક્વોલિટી સારી હોય ને. હા, ઇક્વલ ના થાય, કેમ કે આપણે ઓલરેડી કુરિયર ચાર્જ નહીં, પણ આપણે ગયા હોય તો લગેજમાં 35 કિલો સામાન હોય તો 35 કિલોમાં આરામથી આવી શકે, એમાં ફ્રી થાય. એટલે એમાં ફ્રી થાય. તો અમને ઇન્ડિયાથી લાવવું બહુ સસ્તું પડે. અને મસાલાની ક્વોલિટી આપણે જે ઇન્ડિયામાં હોય છે ને એવી નથી મળતી. આ બધી મિક્સ ને ભેળસેળ વાળું જ હોય બધું, એ કોઈ પ્યોર નહીં હોતું. હા, જેટલો જેવો ન્યાનો ટેસ્ટ હોય ને એવો ટેસ્ટ ના હોય. આવું છે. આ બધું ઇન્ડિયાથી જ છે, પણ તો બી ટેસ્ટ નો હોય, કેમ કે આ લોકો ક્યારનું મોકલેલું હોય, બહુ બધું તાજું ન હોય ને એટલું બધું. જો આ મેગી છે આપણે ઇન્ડિયામાં કેટલા 10 રૂપિયાની મળતી હશે ને મેગી? 36 40 રૂપિયાની મળે છે. હા, જો આ મેગી 36 રૂપિયા 40 રૂપિયા જેવું થાય ખાલી એટલી મેગી. બોલ
આ ખવાય કે મેગી છે નો ખવાય, તો પછી ખવાય જ નહીં. MDS નો મસાલો જો, આ મસાલો છે MDS નો. કેટલાનો મળે છે આપણે કિચન કિંગ? ખબર નહીં. અહીંયા કેટલા મળતા ન્યા ઈ મને નહીં ખબર. પણ અહીંયા આ વસ્તુ અહીંયા 10 100 300 રૂપિયાની છે. આ વસ્તુ 300 રૂપિયા. અને આ કારેલા, જો આ કારેલા રે ને એને 30 લઈના કિલો છે, એટલે 30 લઈ એટલે કેટલા 540 રૂપિયાના કિલો છે કારેલા. કારેલા ખાવા કે ન ખાવા? કે અમે ક્યારેક જ ખાઈ લઈએ છીએ, ક્યારેક હા. હા, ઈ જ્યાં ઈ દુકાને જ ખાલી મળે છે. અમે જ્યારે ત્યાં જઈને ત્યારે જ લઈ આવે ને આ સિઝનમાં જ આવે, બાકી હવે કાંઈ આવશે નહીં. ગાઈઝ, આજનો વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. જો આ બધી વસ્તુ અમે લાવ્યા હતા, કેટલાની થઈ બધું તમને કીધું. એટલી આ અમે ખાલી તમને જાણકારી માટે જ કીધું છે. અમને ખબર છે કે અમે અહીંના કરન્સીમાં કમાઈએ છીએ ને અહીંના કરન્સીમાં લઈએ છીએ, પણ તો બી ઇન્ડિયન વસ્તુ આપણને અહીંયા મોંઘી મળે. જે અહીંયા બીજા મોલમાં ના લોકોના જે લોકલ સ્ટોરમાં મળે ને એના કરતાં ઇન્ડિયન વસ્તુ છે ને અહીં મોંઘી મળે. એટલે અમે તમને ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે કીધું કે આ વસ્તુ આપણા ઇન્ડિયાની વસ્તુ અહીંયા આટલાની મળે છે. કેમ કે કોઈને આવું હોય તો એ લોકોને બી ખબર પડે કે આ વસ્તુ અહીંયા આટલાની મળે છે. તો એટલા માટે અમે ખાલી તમને કન્વર્ટ કરીને કીધું. બાકી અમને ખબર જ છે અમે અહીંની કરન્સીમાં કમાઈએ છીએ ને અહીંની કરન્સીમાં વપરાય છે, એ તો ઇક્વલ જ થાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ અમે જસ્ટ ઇન્ફોર્મેશન માટે તમને કન્વર્ટ કરીને કીધું. સો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, જેથી અમને મોટિવેટ મળે અને અમે આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે બનાવતા રહીએ. સો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ. બાય બાય. બાય બાય.